કહેવાય ને કે ખૂબ જ દુઃખદ ભર્યો સમય તે દિવસનો બની ગયો અમારો। પણ જય માતાજીને, જય શ્રી કૃષ્ણ બધાને। કેમ છો બધાય? મજામાં છો ને? અમે પણ બધાય મજામાં છીએ। આજ તો હવે ઘર તડકો ઘણો બધો થઈ ગયો છે એટલે વ્લોગ ઉતારી શકાયો, ક્યાંય છાંયો દેખાતો નહોતો એટલે આ બોયડીના નાના એવા છાંયે ઊભા રહીને આજ તો વ્લોગ ઉતારવાની શરૂઆત કરી છે। પણ પરતપો એવો લાગે છે, આમ આંખું ખુલતી નથી એટલે બપોરનો ટાઈમ થઈ ગયો છે અને આજે આપણે આ રચકામાં અહીંયા પાણી વાળવાનું છે એટલે 2 ચારા પાણી વાળ્યું અને પાછું લાઇટ વહી ગઈ છે ને એક એવી દુઃખદ એવી ઘટનાય બની છે અમારી સાથે। એવી ઘટના બની ગઈ છે કે ભગવાન માતાજીની મહેર થઈ ગઈ તો સારું થઈ ગયું એમ। પણ શું ઘટના બની છે એ હવે અત્યારે ગયા છે દવાખાનેથી આવે પછી આપણે એમની રૂબરૂમાં જ આપણે એમની સાથે વાત કરીએ કે આ ગઈકાલે રાત્રે શું ઘટના બની ગઈ છે અને શું થયું હતું અને કેવું બન્યું હતું, શું ત્યારે એવું વાતાવરણ કેવું થઈ ગયું હતું અને કેવો અનુભવ ત્યારે થયો, એ બધી જ વાત આપણે એ દવાખાનેથી આવે એટલે કરશું। ત્યાં સુધી આપણે રચકો વાટવાનું ઘરનું ને એવું બધું કામ કરી નાખવું છે। ત્યારે હવે હું રચકો વાટી વાળું અને પછી આવે ત્યારે આપણે પાછા મળીએ આગળ। તો આ મિત્રો તમે રાહ જોતા હશો કે શું બન્યું હતું, શું ઘટના થઈ હતી, એ બધી હું કહું એના કરતાં જેણે અનુભવ્યું છે એ કે એના મુખે તમે સાંભળો તો તમને વધારે આમ સ્પષ્ટતા થશે કે કેવું કેવું બન્યું હતું। એટલે એ દવાખાને ગયા હતા, દવાખાને દવા લઈ બતાવીને પછી હવે ઘરે આવી ગયા છે। પણ કંઈ ઝાઝો નુકસાન શરીરમાં થયું નથી, ખાલી પાસળીઓમાં એક ક્રેક થઈ ગઈ છે અને આંખોમાં રસી થઈ ગઈ હતી એટલું જ હતું, બીજું કંઈ વધારે નુકસાન નથી થયું। એટલે શરીરમાં નુકસાન નથી થયું, ગાડીને નુકસાન થયું છે પણ કેવી રીતે થયું એ બધું એમણે અનુભવ્યું છે, આપણે એમને જ પૂછવી કે શું થયું છે। હાલો તારી તમને જણાવશે। જય માતાજી મિત્રો, તમે બધા ખુશી મજામાં હશો, તમારું સ્વાસ્થ્ય સારું રહે એવું ભગવાનને પ્રાર્થના કરું છું। તમને મારી આપવીતી જણાવું તો હું એક ફોટોગ્રાફર છું। મારે મેરેજની સિઝન હોય છે ત્યારે ઉજાગરા હોય, જોકે બધા ફોટોગ્રાફરને મેરેજની સિઝન હોય એટલે કન્ટિન્યુ કામ કરતા હોય છે એટલે એમને ઉજાગરા થતા જ હોય છે। અને જ્યારે ફોટોગ્રાફર એક સ્થળેથી બીજા સ્થળે જાય છે તો ત્યારે એમને ખૂબ સાવચેતીથી સંભાળીને અને ખૂબ જ સાચવણીપૂર્વક એમણે જવું જોઈએ। કારણ કે મને આ એવો ખૂબ જ દુઃખદ અનુભવ થયો છે કે માંડ કહેવાય ને કે માતાજીની અને વડીલોની દયા હોય તો જ હું આજે તમારી સમક્ષ છું એમ કહી શકાય। કારણ કે તમને વિડીયોમાં આગળ પણ દેખાડીશ કે મારી જે ગાડી હતી 4 વ્હીલ એ લઈને હું એક ગામથી બીજે ગામ જતો હતો ત્યારે મારી ગાડીની શું દશા થઈ છે એ તમને આગળ વિડીયોમાં પણ જોવા મળશે। એટલે હું તમને કહું છું કે તમે જ્યારે પણ ટ્રાવેલિંગ કરો ત્યારે ખૂબ જ સાવચેતીથી અને કાળજીપૂર્વક કરજો। બધા જ ફોટોગ્રાફર મિત્રોને પણ મારી વિનંતી છે કે તમે ખૂબ જ સાવચેતીપૂર્વક ટ્રાવેલિંગ કરજો। ખાસ કરીને હું તમને મારી વાત કરું તો હું જતો તો અમદાવાદથી રાજસ્થાન માટે ફોટોશૂટ કરવા માટે, તો એમાં વચ્ચેથી એક મહેસાણાથી એક મારા વિડીયોગ્રાફર ભાઈને લેવાના હતા। તો હું અમદાવાદથી નીકળો પછી છેલ્લે વચ્ચે કલોલ આવ્યું હતું, કલોલ ગામથી થોડો આગળ નીકળો તો છત્રાલ ગામ કરીને છે, તો ત્યાં મને એક અચાનક જ તે કહેવાય ને કે હું કમ્પ્લેટ, મારે એવા કોઈ ઉજાગરા પણ નહોતા, મેં આગળ 2 જ દિવસ ખાલી કામ કર્યું હતું અને એ તે દિવસે જ કામ કર્યું હતું અને પછી અચાનક જ મને આંખમાંથી ઝોકું મારી અચાનક આંખ બંધ થઈ ગઈ ઓટોમેટિક। પછી આંખ બંધ થઈ ગઈ, 2-4 સેકન્ડની તે ક્ષણ હતી કે ફટાક કરતી મારી ગાડી હતી 4 વ્હીલ એ ડિવાઈડર ઉપર ચડીને આગળ લીમડો હતો તો એ લીમડા જોડે ધડામ કરીને ભટકાણી, સાથે એ લીમડાને તો અડધો ચીરી નાખ્યો અને એ લીમડાના મૂળને પણ કાઢી નાખ્યા છે એ ગાડી, એવી ભટકાણી। છતાં પણ ત્યાંથી પણ એ ના રોકી અને એ ગાડી બીજા લીમડે આગળ હતી ત્યાં ભટકાણીને ત્યાં
ઊભી રહી. એટલે મારી ગાડી જે હતી એની તો દશા ખૂબ જ તે સાવ કહેવાય ને કે ડેડ થઈ ગઈ હોય એવી થઈ ગઈ હતી. પણ ભગવાન માતાજી અને તમારા બધાનો પ્રેમ અને માતાજીના આશીર્વાદથી, વડીલોના આશીર્વાદથી મને જરા પણ ક્યાંય વાગ્યું નથી. ખાલી એક આંખે છોલાણું છે, થોડીક રસી થઈ ગઈ છે અને આ મોઢામાં થોડુંક વાગ્યું છે દાંતને ઈ. અને છાતીના ભાગે મેં કમ્પલસરી સીટ બેલ્ટ પહેરીને જ તે બેઠો હતો, ડ્રાઇવિંગ કરતો હતો. ડ્રાઇવિંગમાં હું એકલો જ હતો એટલે મને સીટ બેલ્ટના લીધે આ જે ભાગ હતો ત્યાં ખાલી થોડોક મૂઢ માર કે ને એ મૂઢ માર જ તે ખાલી વાગ્યો છે. બાકી ભગવાન માતાજીની દયાથી હું કમ્પલસરી સારો અને સ્વસ્થ છું. ને હવે તમે પણ જ્યારે પણ ટ્રાવેલિંગ કરો તો કમ્પલસરી સીટ બેલ્ટ બાંધજો. અને જો તમને નીંદર આવે તો ક્યાંક સાઈડમાં રાખીને તમે આરામ કરી લેજો. મારો એક્સિડન્ટ થયો પછી તરત જ તે હું તો ભાનમાં હતો કમ્પલસરી, પણ ત્યાંથી હું તરત ગાડીમાંથી બહાર નીકળીને, મારી ગાડી સીએનજી છે અને તે હતી એટલે સીએનજીમાંથી તરત હું ગાડીમાંથી બહાર નીકળી ગયો અને થોડોક દૂર જોયું તો ત્યાં એક પેટ્રોલ પંપ હતો એટલે હું ત્યાંથી દોડીને ફટાફટ પેટ્રોલ પંપ પાસે ગયો. રાતે 12નો સમય હતો, રાતે 12 વાગે મારો એક્સિડન્ટ થયો હતો. તો 12 વાગે તમે જુઓ તો ત્યાંથી ઘણા બધા વાહનો, મોટી મોટી ટ્રાવેલ્સું, લક્ઝરીયું, ફોર વ્હીલું, ઘણી બધી વાહનોની અવર જવર હતી, પણ છતાં પણ કોઈ લોકો ઊભા રહેવામાં રાજી નહોતા. પછી મેં ગાડીમાંથી નીકળીને ત્યાં પેટ્રોલ પંપ હતો એટલે પેટ્રોલ પંપે હું ગયો. પેટ્રોલ પંપવાળા ભાઈ પણ આરામમાં હતા, એમને જગાડ્યા મેં. પછી જગાડીને એમણે મને બધું પૂછ્યું કે ક્યાંથી આવો છો, શું કરો છો ને શું થયું ને કઈ જગ્યાએ તમારી ગાડી છે. પછી હું એમને મારી ગાડી પાસે લાવ્યો. ગાડી પાસે લાવીને બધી વાત કરી. ત્યાંથી સરકાર તરફથી એક ગાડી આવી હતી જે કોઈ વૃક્ષો પડ્યા હોય તો એને એ કાપીને એ વૃક્ષોને રસ્તા ઉપરથી સાઈડમાં લઈ જાય એવી સરકારી કર્મચારીની ગાડી આવી. એ લોકો 4-5 જણા હતા અને મારી ગાડી ઉપર પણ એક લીમડો પડ્યો હતો. તો એ લીમડાને લઈને કાપીને પછી એ લીમડાને સાઈડમાં કરી દીધો. પછી સાઈડમાં કરીને પછી મારી ગાડીને બહાર કાઢી. એની અંદર મારી કેમેરાની વસ્તુ હતી, કેમેરા હતા, લાઇટો હતી, સ્ટેન્ડ ને બધો જે કાંઈ સામાન હતો એ બધો સામાન મેં ધીમે ધીમે કરીને બહાર કાઢ્યો. બહાર કાઢીને પછી અમદાવાદથી અમારા મિત્ર હતા એ મિત્રને કોલ કર્યો અને કોલ કરીને એમને તાત્કાલિક જાણ કરી. એટલે મને એમણે તરત કીધું કે તમે તાર કાંઈ ચિંતા ન કરશો, હું તમારી પાસે તમારું મને લોકેશન નાખી દો, હું તરત જ તે તમારી પાસે પહોંચું છું. તો ત્યારે સમય રાતના 1 વાગી ગયા હતા. 1 વાગે ઈવડે તરત ત્યાંથી અમદાવાદથી નીકળીને તરત મેં નાખેલા લોકેશન ઉપર 1.5 વરા એ પહોંચી ગયા તરત જ તે. અને મારી જે ગાડી હતી એ ગાડીની દશા જોઈને એમણે ટ્રોલી જે આવે વાહનની જે ટ્રોલી આવે એ ટ્રોલીની પાછળ ટ્રોલીવાળાને કોલ કરીને એને બોલાવી, એની પાછળ મારી ગાડી પણ બંધાવી દીધી અને મને રવાના પણ કરી દીધો. અને મને એ જે ટ્રોલીવાળાની જે ગાડી હતી એ ગાડીને આગળ બેસાડી દીધો. ગાડીને આગળ બેસાડીને અમે નીકળી ગયા વઢવાણ. અમારે સંબંધી છે શક્તિ કાર સર્વિસ કરીને છે. તો એમને મેં અહીંયા અમે સવારે 5 વાગે વહેલા પહોંચી ગયા વઢવાણ. એટલે એમને મેં કોલ કર્યો પણ એ રીતે ફટાફટ મેં જેવો એક્સિડન્ટની વાત કરી એટલે ઈવડાઈ ભાઈ પણ નીતિનભાઈ કરીને છે એ પણ ફટાફટ આવી ગયા અને તરત જ તે ગેરેજે આવીને અમે ત્યાં એમની ગેરેજે ગાડી મૂકી દીધી. અને ગાડી મૂકીને તરત જ મને એ હોસ્પિટલે લઈ જવાનું કહેતા હતા. ઘણો બધો ફોર્સ કર્યો પણ હું ઘણા સમયથી ઘરે નહોતો આવ્યો, અઠવાડિયા 10 દિવસથી બહાર હતો.
એટલે મારે ઘરે આવવાની મને ખૂબ પહેલાં ઈચ્છા હતી, કારણ કે મારે પણ 2 છોકરા છે નાના નાના, એમના પણ મોઢા મેં જોયા નહોતા ઘણા સમયથી, અને મને પણ ઘણું બધું દુઃખ થતું હતું કે હું મારા છોકરાને જોઈ શકું. તો અને આ એક્સિડન્ટને લીધે હું પણ એટલો બધો હેપકાઈ ગયો હતો કે વાત જ જવા દો. મને મારું ફેમિલી અને મારું ઘર બહુ જ એટલે બહુ જ તે મને યાદ આવવા કરતું હતું. એટલે હું પહેલાં દવાખાને એમને મેં ના પાડી, અને દવાખાને નહીં જઈને પહેલાં મને મારા ઘરે પહોંચાડો. એટલે પછી એવડે એમની ગાડી લઈને મને મારા ઘરે મૂકી ગયા. ત્યારે ઘરે આવ્યો પછી એમને ખ્યાલ આવ્યો કે આ તો એક્સિડન્ટ થયેલો. પછી મેં ઘરે બધી વાત કરી કે આવી રીતે એક્સિડન્ટ થયો હતો. પછી આવી રીતે મારો એક્સિડન્ટ થયો, અને આવી જ રીતે માંડ કરીને, જો કે માતાજીની દયા હશે, તમારા બધા વડીલોના આશીર્વાદ અને એમના આપણે એવા કોઈ સારા પૂર્ણ કર્યા હશે, એના લીધે કદાચ હું બચી શક્યો છું. નકર તો મને નથી લાગતું કે હું બચી શક્યો હોય. તમે અમને ખબર જ હશે કે જ્યારે પણ ફોટોગ્રાફર હોય એને 2-3 દિવસના ઉજાગરા એટલે તો નોર્મલ કહેવાય. એટલે 2-3 દિવસ કામ કર્યું હોય તો એને ઉજાગરો ગણતા જ નથી. એટલે 2-3 દિવસ સુધીના કામને ઉજાગરો ના ગણીને મને પણ એવું જ હતું કે મને પણ જરા પણ ઊંઘ આવતી જ નહોતી, છતાં પણ ગાડી ડિવાઈડર ઉપર ચડી કેમ ગઈ અને લીમડા હારે કેમ ભટકાણી. તો ત્યાંથી મેં આસપાસના લોકો જ્યારે આવ્યા, જે પેટ્રોલ પંપવાળા ભાઈ હતા એમણે અને પેલી જે સરકારી ગાડી આવી હતી એ લોકોએ જે વાત કરી એ હું તમને કહું તો એ લોકોનું એવું માનવું હતું કે આ જે તમારો જે એક્સિડન્ટ થયો ને એમાં કે તમે ભાગ્યશાળી કહેવાય કે તમે બચ્યા છો ભાઈ, કારણ કે આ તમારી જે ગાડીની દશા છે એ બહુ જ ખરાબ થઈ ગઈ છે. સાથે ગઈકાલે પણ અહીંયા આ જ તે લોકેશન ઉપર આ જ ઝાડ પાસે એક બાઇકવાળાનો એક્સિડન્ટ થયો હતો. એ ત્યાં ડેડ થઈ ગયો હતો. પછી એના આગલા દિવસે આ જગ્યાએ આ જ લીમડે એક વેગેનરવાળા ભાઈ હતા, એમનો એક્સિડન્ટ થયો હતો. એ વેગેનર પણ સાવ એકદમ ભેગી થઈ ગઈ હતી. ત્યાં પણ એ વેગેનરવાળા ડ્રાઈવર જે ભાઈ હતા એ ભાઈ પણ ત્યાં ડેડ થઈ ગયા હતા. અને એમણે કીધું કે અહીંયા જે આ જગ્યા રહી, આ જગ્યા ઉપર ડેઈલી એટલે દરરોજ ઓછામાં ઓછો એક તો એક્સિડન્ટ થાય જ છે. એટલે તમે પણ ત્યાંથી નીકળો, અમદાવાદથી મહેસાણા જવાના રસ્તે કલોલથી છત્રાલ ગામ વચ્ચે આવવા જવાના રસ્તામાં નીકળો તો તમે પણ ધ્યાન રાખજો, કારણ કે ત્યાંના આસપાસના લોકોનું એવું માનવું છે કે આ જે રસ્તો છે જ્યાં મારી કાર ભટકાણી, જ્યાં કારનો એક્સિડન્ટ થયો, તે ખરેખર ખૂબ જ ગંભીર જગ્યા હોય એવું આસપાસના લોકોનું કહેવું છે. એટલે તમે પણ ત્યાંથી નીકળો તો જરા સાવચેતીથી નીકળજો. તો મિત્રો તમે સાંભળી એમના મુખે વાત કે એમને કેવો અનુભવ કર્યો છે કે ગાડી કેટલી બહુ જ ખરાબ રીતે ડિવાઈડર ઉપર ચડી ગઈ, અને એ જગ્યા ઉપર એવું જોખું આવી ગયું. એમને ઊંઘ તો આવતી જ નહોતી, પણ એવું અચાનક જ જોખું આવી ગયું ને ગાડી ડિવાઈડર ઉપર ચડી ગઈ. પેલો લીમડો ભટકાણો, એ લીમડો તો ગાડી ઉપર જ પડી ગયો, જાડા થડવાળો હતો એ, અને ગાડી ઉપર પડી ગયો. ગાડીનો ડ્રાઈવર સાઈડનો આખો ભાગ દબાઈ ગયો છે, છતાં પણ આપણે સહી સલામત બચી ગયા છીએ. એટલે કે કોઈ એવી દેવી શક્તિની અસર આપણને થઈ ગઈ કે જેથી આપણે બચી ગયા છીએ. નહીંતર જો ગાડીની હાલત આપણે જોવીને તો એમાં બેઠેલો ડ્રાઈવર બચે એવું કોઈ ન કે આનો ડ્રાઈવર બચ્યો હોય. પણ આપણી એવી કોઈ પુણ્ય કર્મ હશે કે આપણને એવા વડીલોના આશીર્વાદ અને તમારા જેવાના બધાના પ્રેમ ભાવથી આપણે આજે સારી એવી જિંદગી પાછી ફરીથી શરૂ થઈ ગઈ છે. એટલે આવો ગંભીર હાલતમાંથી અમે 2 દિવસ પહેલાં નીકળ્યા છીએ કે જાણે કે અમારી એમની તો જાણે નવી જ જિંદગી આવી હોય એવું મને લાગે, કારણ કે એક માથેથી એક એવી ઘાત ગઈ કહેવાય કે હવે ફરી નવું જીવન મળ્યું છે. એટલે અમે આવો એમ કહેવાય ને કે ખૂબ જ દુઃખદ ભર્યો સમય તે દિવસનો બની ગયો અમારો. પણ માતાજીની મહેર અને કૃપા દ્રષ્ટિથી આપણે સારું એવું જીવન ફરીથી શરૂ કરી શકાશી. તો આવાના આશીર્વાદ આપણને કાયમ માતાજીના મળતા રહે, અને તમારા બધાનો આવો પ્રેમ ભાવ કાયમ અમને મળતો રહે, જેથી અમને હિંમત આવે અને અમે સારું એવું જીવન જીવી શકીએ. તો આજે આ અમારી આપવીતીને એવું કહેવાય કે આવી બનેલી દુઃખદ ઘટના તમારી આગળ અમે
રજૂ કરી. આવું બધું અમે જો કે તમને ન કહેવું જોઈએ, પણ હવે તમે બધા અમારા કુટુંબના સભ્ય બની ગયા કહેવાય, યુટ્યુબ ફેમિલી કહેવાય, સભ્ય કહેવાય અમારા. એટલે અમારે અમારી સાથે શું બન્યું એ કુટુંબમાં દરેક વ્યક્તિને જણાવતા હોય છે. એટલે આજે તમારી પાસે અમે જણાવીએ છીએ. અને આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું અને આવતીકાલે ફરી નવા બ્લોગની સાથે મળશું. અને જો તમને કોઈ કમેન્ટ આમાં આમ કેવું એવું લાગે કે કંઈ આમાં કહેવા જેવું છે, જાણવું છે કંઈ, તો કમેન્ટમાં જરૂર જણાવજો, રિપ્લાય આપશું અમે. અને કાલે નવા વ્લોગની સાથે મળીશું. ત્યાં સુધી આવજો અને તમે પણ બધા તમારી તબિયતનું ધ્યાન રાખજો, ડ્રાઇવિંગ સેફ કરજો, જેથી આપણે પણ હેરાન ન થઈએ અને આપણા કુટુંબના પણ કોઈ હેરાન ન થાય એનું ખાસ ધ્યાન રાખીને ડ્રાઇવિંગ કરવું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.